गुजरात के वडोदरा के विकास का एक और नमूना सामने आया, जिसमें मनीषा चौकड़ी के पास पड़े गड्ढे में एक कार चालक गिरते गिरते बाल बाल बचा। वडोदरा के मनीषा चौकड़ी के पास सड़क पर एक और गड्ढा पड़ गया है, जिसमें गिरते गिरते एक कार चालक बाल बाल बच गया। कार चालक ने फौरन अपनी कार रिवर्स में ले ली, वरना बड़ी दुर्घटना भी घट सकती थी। इस मामले कार मालिक के साथ साथ अन्य वाहन चालकों ने भी रोष जताया है। વડોદરામાં તો ભુવા નગરી છે આપણી વડોદરા, એટલે એને ખાડો નગરી ભુવા નગરી હવે થઈ ગઈ। ડેવલપમેન્ટ થઈ ગયું છે સ્માર્ટ સિટીમાં કે પેલા ખાડા નગરી હતી, હવે ભુવા નગરી થઈ ગઈ છે। હવે બચી ગયા એ જ મોટી વસ્તુ છે। આ ખોટો વગર કામે કોર્પોરેશને મારો 5000 રૂપિયાની ગાડી કઢાવવાનો ખર્ચો કરાયો અને હું કોર્પોરેશનમાં આ વસ્તુ ક્લેમ કરવાનો છું। હવે હા, એ કામ માણસ એ લોકો જ વિચારી શકે ને આપણા કરતા બહુ સારા સિનિયર એન્જિનિયરો હોય, બધા પોતપોતાના ઘર ભરવામાં લાગેલા છે, કોઈને કામની પડી નથી। ઇવન અહીંયાના કોર્પોરેટર આ સોસાયટીના મેમ્બરે 15, 20, 25 મિનિટ પહેલા એને ફોન કર્યો, કોઈ સંગીતાબેન નામ છે, છતાં પણ હજી કોઈ કોર્પોરેશનનો માણસ અહીં આવ્યો નથી। એવું કહેવાય કે તંત્રની ઘોર બેદરકારી છે। તંત્રની તો ખરી જ, ઇવન કોર્પોરેટરની બી ખરી। આજે શાસક પક્ષ છે, એમની જવાબદારી હોય આવો કોઈ પ્રોબ્લેમ થતું હોય તો તરત દોડીને આવી જવું પડે કે માણસ મોકલે કે ભાઈ મારું નથી, પણ કોર્પોરેશનના માણસ તો જો આવે ને વાર્ડવાળા પણ નથી। આ કારની બરાબર પાછળ હું આવતો હતો અને કાર એકદમ જ દબાઈ ગઈ, એટલે મને એવું લાગ્યું કદાચ આગળના બંને વ્હીલમાં પંક્ચર તો નથી પડ્યું, કાં તો ટાયર ફાટી ગયા એવું તો નથી બન્યું, પણ પછી ઉતરીને જોયું તો આખો ખાડો જ પડી ગયો હતો અને ગાડી એમાં ફસાઈ ગઈ હતી। હવે આ બાબતે કોર્પોરેશનના વહીવટીતંત્રએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, કારણ કે મેઇન રોડ ઉપર આવી રીતના ભૂવા પડતા હોય ત્યારે નજીકમાં જતી કોઈ પણ વરસાદી લાઈન લીક હોય કાં તો પછી નજીકમાં પાણીની લાઈન લીક હોય, એને પરિણામે આવું થતું હોય છે। અને એને માટે કોર્પોરેશનના વહીવટીતંત્રએ પોતાની રીતે જવાબદારી દાખવીને યોગ્ય માર્ગદર્શન હેઠળ રોડ બનાવવા જોઈએ અને રોડ બનાવ્યા પછી ભવિષ્યમાં કોઈ નુકસાન ના થાય, કોઈ દુર્ઘટના ના બને તેની કાળજી રાખવી પડે, કારણ કે આની નજીક જ ઓવરબ્રિજ આવેલો છે ને ઓવરબ્રિજની ગમે ત્યારે એવું ના થાય કે ઓવરબ્રિજ સુધી આ કેનલ જતી હોય અને ત્યાં આગળ વચ્ચે પણ કોઈક જગ્યાએ નુકસાન થાય ભવિષ્યમાં, એટલે એ બાબતમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે।